બહાર કાળી રાત ઉતરી ભીતર એકલો જાગું. આ સંગીતની શરૂઆત કેવી થઈ એવો કોઈ પ્રસંગ યાદ છે? એટલી જીદ કરી કે એક દિવસનો ઉપવાસ કર્યો અને પપ્પાને કીધું શું કે વાત? જ્યાં સુધી તમે મને મ્યુઝિક શીખવા માટે નહીં મૂકો, મારું ટ્યુશન ચાલુ નહીં કરાવો, ત્યાં સુધી હું નથી જમવાનો. હે રંગલો જામ્યો કાળિંદરીને ઘાટ છો ગાળા તારા, ઓરે છબીલા તારા, ઓરે રંગીલા તારા, રંગ ભેરું જુએ તારી હે વાટ રંગલો. પણ નાનપણમાં એવા કયા સિંગર હતા કે જેણે બહુ જ ઊંડી છાપ છોડી હોય મગજ પર? सात से सात तक सात सुर, सात सुरों में राग, उतना ही संगीत है जितनी तुझ में आग. आभમાં જોને જેટલા વાદળ, એટલો પાગલ, પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ. પૂછે કે કેટલો પાગલ, તો એની જવાબમાં હું આ ગીત સંભળાવી દેતો હોઉં છું. કોઈ પણ પૂછે તો ડેની શકે છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો. હું તો એવું માનું છું કે સંગીત એક એવી વિધા છે કે એ સંગીત સાંભળીને તમારો દિવસ તો શું, તમારું જીવન સુધરી જતું હોય છે. અને જો તમે સંગીત સાથે જોડાયેલા હો, અરે ખાલી સારા શ્રોતા હો ને, તાનસેન નહીં પણ કાનસેન પણ હો ને, તો પણ જીવનમાં આનંદ 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 જ રહેતો હોય છે. અને હમણાંથી એવું થયું છે કે જન્માષ્ટમીના ટાઈમથી મેં જ્યારથી હું સોશિયલ મીડિયા ખોલું છું તો મને એક આપણું બહુ જાણીતી ધૂન છે ને, પેલી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા કોણે કોણે દીઠેલા હરિ, આ બહુ જાણીતી ધૂન છે. આપણે ત્યાં કોઈ પણ બધા આપણા દાદીઓ બધા ભેગા થયા હોય ને સમાપન આનાથી જ થાય, બધા ખંજરીને મંજીરા લઈને વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા લઈને ચાલુ કરી દેતા હોય છે. પણ આ હમણાંથી હું જ્યારે સોશિયલ મીડિયા ખોલું ને તો આ બધા બહુ મોટા મોટા કલાકારો આની પર ડાન્સ કરી રહ્યા છે, બધા આ ગીતના વિશે વાત કરી રહ્યા છે. અને એ ગીતમાં જે અવાજ છે ને, જે સિંગરે ગાયું છે, કમાલનો અવાજ છે યાર. એ અવાજ જો સાંભળવા મળી જાય ને તો મજા પડી જાય. હા, શું અવાજ છે, હું યાદ કરું છું, મને આમ અવાજ ક્યાંકથી આવે ને મજા પડી જાય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મથુરામાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વાહ ભાઈ વાહ. વાસુદેવે દીઠેલા હરિ ઓમ જય વિઠ્ઠલા. હો! ક્યા બાત હે ભાઈ, અવાજ સાંભળ્યો ને તમે? વિઠ્ઠલ પોતે જ છે. હાજી, આ કનૈયા જેવા રૂપાળા છે અને સુરોના સરતાજ છે. સ્વાગત કરીએ આપણે બલરાજ શાસ્ત્રીનું. થેન્ક યુ સો મચ શૌનકભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યાર શું અવાજ, એટલે આ જે આખી વાત છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ, અમે એટલા બધા વખતે બધાએ સાંભળેલું છે. આ એટલું બધું પ્રાચીન ધૂન છે, ભજન છે. પણ તે જે આની સાથે કમાલ કરી છે દોસ્ત, તારા અવાજની જે જાદુગરી એમાં ઉમેરી છે, તો મજા પડી ગઈ છે. થેન્ક યુ સો મચ. બલરાજ શાસ્ત્રી વિશે એવું કહેવાય કે બલરાજ એક સંગીત બે રીતે આવતું હોય છે. ઘણા લોકો કુદરતી રીતે લઈને આવતા હોય છે અને ક્યારેક એમનામાં પ્રગટતું હોય છે, જાગૃત થતું હોય છે. અને કેટલાક લોકો એવા હોય છે કે જેમના જીન્સમાં એટલે તમારે પૂછવાની જ જરૂર ના પડે, જે આપણે ત્યાં બહુ પેલી કહેવત છે મોરના ઈંડાને ચિતરવાના ના હોય, એવી રીતે કે તમારા જીન્સની અંદર ડીએનએમાં જ સંગીત હોય છે. ફોર્ચ્યુનેટલી હું બલરાજના પપ્પાને પણ ઓળખું છું, એમની સાથે પણ કામ કર્યું છે. અદ્ભુત પ્રકારના સંગીતકાર છે. બલરાજનું આખું ફેમિલી એવું છે, એનો ભાઈ, એ પોતે, બધા આમ જબરજસ્ત સંગીતમાં પોતાનું જીવન જેમણે સમર્પિત કર્યું, શાસ્ત્રી પરિવાર છે. તો બલરાજ, આજે નાનપણમાં આપે આ સંગીતની શરૂઆત કેવી થઈ એવો કોઈ પ્રસંગ યાદ છે કે આ દિવસથી તને કે પરિવારને ખબર પડી હોય કે બસ આ છોકરો પણ આ જ રસ્તે ચાલ્યો હવે? બિલકુલ શૌનકભાઈ. તો મારી અંદર સંગીતનું બીજ બોયું હોય ને, તો એ આઈ થિંક દેટ ક્રેડિટ ગોઝ ટુ માય ફાધર. પપ્પાને નાનપણથી મેં સ્ટેજ પર પરફોર્મ કરતા જોયા છે. ફોક સંગીત હોય, ગરબા હોય, હિન્દી ગીતો હોય. તો નાનપણથી દરેક બાળકનું એવું સપનું હોય ને કે મારે મોટા થઈને મારા પપ્પા જેવું થવું છે. તો ત્યારથી આઈ વોઝ લાઈક કે મોટા થઈને મારે પણ પપ્પાની જેમ ગાયક કલાકાર થવું છે અને હું સ્ટેજ પર પપ્પાની જેમ આ રીતે પરફોર્મ કરીશ. તો 4th સ્ટાન્ડર્ડમાં હું આવ્યો અને પપ્પાને મેં કીધું, પપ્પા મારે હવે મ્યુઝિક શીખવું છે. અને પપ્પાએ આ પ્રસંગ આખો મને યાદ કરાવ્યો કે મેં એટલી જીદ કરી કે એક દિવસ મેં ઉપવાસ કર્યો અને પપ્પાને કીધું કે જ્યાં સુધી
તમે મને મ્યુઝિક શીખવા માટે નહીં મૂકો, મારું ટ્યુશન ચાલુ નહીં કરાવો, ત્યાં સુધી હું નથી જમવાનો. મને યાદ નથી, આ સ્ટોરી મને પપ્પાએ કીધી હતી. તો પપ્પાએ બીજા જ દિવસે અમારા મુક્તજીવન સ્કૂલના જે અમારા મ્યુઝિક ટીચર હતા અતુલભાઈ મિસ્ત્રી પાસે અમારા બધા જ ભાઈ બહેનોનું ટ્યુશન ચાલુ કરાવ્યું. તો બિગિનિંગમાં મારા મ્યુઝિક ટીચર પાસેથી મેં ટ્રેનિંગ લીધી અને 6ઠ્ઠા ધોરણથી સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિકમાં મારા ગુરુજી શ્રી વિકાસભાઈ પરીખ પાસે મેવાતી ઘરાનાની પરંપરાગત ગુરુ શિષ્ય પરંપરા હેઠળ હું, વનરાજ, જસરાજ, ઉર્વશી અમે ચારેય ભાઈ બહેનોએ ગુરુજી પાસે ટ્રેનિંગ લેવાની શરૂ કરી. તબલા શીખ્યા અમે પ્રવીણભાઈ શિંદે પાસેથી અમારા ગુરુજી. તો 6ઠ્ઠા ધોરણથી પ્રોપર શાસ્ત્રીય સંગીતની તાલીમ અમારી શરૂ થઈ. અને વિકાસ ગુરુજી અમારા પરિવારના ગુરુ છે, કેમ કે પપ્પા પણ એમની પાસે શીખ્યા છે. અને પેલું નાનપણથી એમને ખબર હોય કે મારો છોકરો મારી પાસે એટલું સિરિયસલી નહીં શીખે, તો હું મારા પણ ગુરુ પાસે એને શીખવા માટે મૂકું. તો એમને સિરિયસલી લેશે અને 15 વર્ષ ગુરુજી પાસે અમે બધાએ ટ્રેનિંગ લીધી. અને અત્યારે જે પણ છે તો ગુરુજનોના આશીર્વાદ, પેરેન્ટ્સના આશીર્વાદથી જેટલું થઈ શકે એટલું સંગીતમાં કામ કરી રહ્યા છીએ. ગુરુજનોના આશીર્વાદ ને તે કરેલી ભૂખ હડતાલ. યસ, બિલકુલ બિલકુલ. પણ આ જે નાનપણથી મ્યુઝિક પ્રત્યેનો જે પ્રેમ, એક તો પપ્પાને જોયા, પણ નાનપણમાં એવા કયા સિંગર હતા કે જેણે બહુ જ ઊંડી છાપ છોડી હોય મગજ પર, કે એમ થયું કે આના ગીતો તો હું બહુ જ સાંભળું છું? તો મેં કહ્યું ને કે મેવાતી ઘરાનામાં અમારી ટ્રેનિંગ થઈ, તાલીમ લીધી. તો નાનપણમાં બહુ જ જ્યારે નાના હોય તો એ ઘટનાઓ તમને યાદ ના હોય એક બાળક તરીકે. તો પપ્પાએ કીધું કે નાનપણમાં મહાદેવ સિરિયલ આવતી હતી અને એનું ટાઇટલ સોંગ આવ્યું હતું પંડિત જસરાજી, જે અમારા દાદા ગુરુ છે, સંગીત માર્તંડ પદ્મ વિભૂષણ પંડિત જસરાજીના અવાજમાં એવું સાંભળતો. તો ત્યારથી શાસ્ત્રીય સંગીતનું છાપ મારા મન પર એવી હતી કે મારે, કેમ કે સાસે સાતક સાત સુર, સાત સુરો મેં રાગ, ઉતના ही संगीत है जितनी तुझ में आग. અને 7 સુરોમાં જ સંગીત પીરોવાયેલું છે. તો શાસ્ત્રીય સંગીતની છાપ બાળપણથી જ અમારા પર હતી. અને મારા ગુરુજી છે વિકાસભાઈ પરીખ, એ પંડિત જસરાજીના ડિસાઇપલ છે. તો પપ્પાએ એવું વિચાર્યું કે વિકાસ ગુરુજી પાસે એમને શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા માટે આપણે મૂકીએ. અને બસ ત્યારથી એ સફર ચાલુ થઈ. તો આજીવન સંગીત દરિયો છે અને એ ખેડતા રહીશું. ક્યાં વાત. પહેલું ગીત કયું ગાયું હતું, યાદ છે? તને યાદ હોય એવું? મને યાદ છે. પપ્પાએ આ બધા જ પ્રસંગો મને પપ્પાએ યાદ કર્યા છે કે સ્ટેજ પર સૌથી પહેલું ગીત મેં ગાયું હતું કદાચ 3 કે 4 વર્ષનો હતો. અને અમારા ફેમિલીમાં કોઈનું વેડિંગ હતું અને પપ્પા, મારા કાકા, મોટા પપ્પા, દે વર પરફોર્મિંગ ઓન સ્ટેજ. અને પપ્પા ગાતા હતા ના 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 રે ના રે ના રે, અને નીચેથી કોઈક એમનો વાયર ખેંચી દીધો માઇકનો. અને પપ્પા જોયું છે કે ઓહ, આ તો બલરાજ છે. તો એમણે મને ખોળામાં તેડ્યો અને પછી મેં કીધું કે માલે ગાવું છે તોતડા અવાજમાં. તો ત્યારે આખું બેન્ડ ઓર્કેસ્ટ્રા વગાડતું હતું ને દેટ વોઝ ધ ફર્સ્ટ સોંગ કોઈ રિલેટિવના વેડિંગમાં મેં ગાયું પપ્પા સાથે. ક્યાં વાત હે, ક્યાં વાત. અને સમજણા થયા પછી જે ગીતથી બહુ ઓળખાણ, કારણ કે સ્કૂલ કાળમાં પણ એવું હોય, મારે પણ એવું થતું હતું કે થોડુંક સારું ગાતા હોઈએ, હું તો ક્યાંય શીખતો હતો, પણ થોડુંક સારું ગાતા હોઈએ ને તો આમ અલગ એક ઇમ્પ્રેશન થઈ જાય. અને પછી એવું થાય કે હું તો કોઈ ભૂલ કરતો ને તો ટીચર પકડીને એમ કહેતા કે ચાલ હવે એક ગીત ગાઈ લે, એમ સજાના ભાગરૂપે, અને મને મજા પડે. તારું નાનપણમાં સ્કૂલિંગ કેવું રહ્યું? આ મ્યુઝિકના લીધે કોઈ ફેર પડ્યો એ સ્કૂલિંગમાં? બહુ જ. તો 6ઠ્ઠા ધોરણમાં શારદા મંદિર સ્કૂલમાં એક કોમ્પિટિશન હતી, ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન. ત્યારે આ એક પુરુષોત્તમ દાદાની કમ્પોઝ થયેલી ગઝલ મેં ગાઈ હતી, જેનો મિનિંગ ત્યારે બહુ નહોતી ખબર કે કોમ્પોઝિશન સરસ છે, પપ્પાએ રેડી કરાવ્યું. પણ હવે એ શબ્દોની ડેપ્થ સમજાય છે કે મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે. ત્યારે એનું મિનિંગ નહોતો ખબર, પણ મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે, છોડી જૂનું વતન નવી નગરી જવું પડે. તો મારા બાળપણ સાથે એટલી સરસ રીતે આ પોએટ્રી જોડાયેલી છે કે મને 9 વર્ષનો થયો ત્યાં સુધી મારો ઉછેર થયો મારા નાના નાનીને પાસે, મારા મોસાળમાં. અને જસ્ટ બિકોઝ મારે મ્યુઝિક શીખવું હતું તો 4th સ્ટાન્ડર્ડમાં મેં નાના નાનીને કીધું કે મારે હવે અમદાવાદ જવું છે, મમ્મી પપ્પા સાથે હું રહીશ અને મારે સંગીતની તાલીમ લેવી છે. તો 9 વર્ષ હું મારા નાના નાની સાથે રહ્યો છું મારા મોસાળમાં, અને પછી આઈ કેમ બેક ટુ અમદાવાદ. એટલે આ ગીત તો એકદમ રિલેટેબલ થઈ ગયું. બિલકુલ. એન્ડ ધેટ વોઝ ધ ફર્સ્ટ કોમ્પિટિશન જે મેં આ રીતે પરફોર્મ કરી અને લગભગ પહેલો નંબર મળ્યો હતો. હશે જે છોકરો ભૂખ હડતાલ કરી શકે ગાવા માટે, એના જીવનમાં બીજું ધ્યેય શું હોય? ક્યાં વાત હે, બહુ સરસ. પણ હવે મને તો એવું છે કે આ બધી ઝલક નહીં, કંઈક તારું ગમતું કંઈક સંભળાવ ને, એમ કે જે પુરુષોત્તમભાઈની જ વાત કરી તો એમને શ્રદ્ધાંજલિ આપીએ, કંઈક એમનું કોઈ કમ્પોઝિશન કે એમની કોઈ વસ્તુ તું જો સંભળાવે તો બહુ મજા પડે અત્યારે. ઓકે. મારી કોઈ ડાળખી અથવા રંગલો કે એક કામ કરીએ, નવરાત્રી નજીક આવી રહી છે, ઘણી નજીક છે બાય ધ વે, તો કઈ હેપનિંગ થઈ જાય. યસ.
હે રંગલો જામ્યો કાળિંદરીને ઘાટ છો ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી હે વાટ રંગલો હે હાલ 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 વહી જાય રાત વાટ માને હાલ 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 વહી જાય રાત વાટ માને માથે પડશે રે પ્રભાત છો ગાળા તારા ઓર છબીલા તારા ઓર રંગીલા તારા રંગ ભેરું જુએ તારી હે વાટ રંગલો મેં ગઈ નાખ્યું વગર સુરે પણ હવે મને એવું થાય છે કે ગિટાર મારી બાજુમાં પડ્યું છે તો હું ગિટાર લઉં અને ગિટારની ધૂન પર આપણે બધા જ દર્શક મિત્રોને રંગલોની ધૂન પ્લીઝ 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 ભાઈ પ્લીઝ પ્લીઝ. આહા. હે રંગલો જામ્યો કાળિંદરીને ઘાટ છો ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારે હે વાટ રંગલો હે રંગ રસિયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા 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 રંગ રસિયા તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા કેલી ગોકુળની ગોપીવે તારે હાટું તો કામ બધા મેલ્યા હેઠા 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 ગોકુળની ગોપીવે તારે હાટું તો કામ બધા મેલ્યા હેઠા કેતને 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 વડશે તારી યશોદામાં છો ગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી હે વાટ રંગેલો. ક્યા બાત હે ભાઈ, ક્યા બાત હે. થેન્ક યુ. વાહ, કેટલું સુંદર આપણું ગુજરાતી કમ્પોઝિશન. ખરેખર પુરુષોત્તમભાઈને યાદ કરવા જ રહે. પણ બલરાજ સાથેની વાતચીત પરથી એ વાતની ખબર પડે છે કે જ્યારે તમે આવા કોઈ ક્લાસિકલ મ્યુઝિકના ફોર્મ સાથે જોડાઓ ત્યારે તમારો એક ઓરા આમ બદલાઈ જતો હોય છે ને ત્યારે તમારામાં ડિસિપ્લિન, મીઠાશ આ બધું વધારે તમારી અંદર આવી જાય, જેથી કરીને તમે એટલે જ તો જ સુરીલા તમે લાગો. તો આ જે શીખવાનો કાળ હતો મને બરાબર યાદ છે કે ક્લાસિકલ જ્યારે એટલે હું તો લાઇટ વોકલ માટે થોડીક વખત કોઈકની પાસે ગયો, પણ જ્યારે એમ કહે ને કે પેલું પિક્ચરનું ગીત આ જ રાગ પરથી છે એટલે સીધા ગુરુજી એમ કે બસ એ પિક્ચરનું ગીત ને આના પરથી બન્યું છે, પિક્ચરનું ગીત નહીં એમ. તો તને એવું થતું ક્યારેક દોડી જવાનું મન કે હવે બહુ આ, કારણ કે આ તો કપરી સાધના છે, કેટલા 15 વર્ષ શીખ્યા, તો કે એમાં એવું થતું કે હવે તો ગાઈ નાખીએ યાર, હવે તો પહોંચી જઈએ, હવે તો બસ હવે શીખી લીધું જેટલું શીખવું હતું? હજી એવું નથી થયું શૌનકભાઈ. 15 વર્ષ તો હું પ્રોપર મેં કન્સિસ્ટન્સીથી ગુરુજી પાસે શીખ્યો છું ને હજી પણ જ્યારે પણ સમય મળે, કેમ કે અત્યારે લાઈવ પ્રોગ્રામ્સ, રેકોર્ડિંગ, ટ્રાવેલિંગ, રાજાધિરાજ અને ઓલ ઓવર ઇન્ડિયા ગ્લોબલી એટલું ટ્રાવેલ કરવાનું થાય છે કે હવે રેગ્યુલર રૂટીન ગુરુજી પાસે એટલું રેગ્યુલર નથી જવાતું. પણ ગુરુજીને જ્યારે પણ સમય હોય તો આજે પણ ફોન કરીને એ બોલાવે કે બેટા બુધવારે ફ્રી છે, આવી જા ઘરે. તો અત્યારે પણ ટ્રેનિંગ લેવાની ચાલુ છે, બિકોઝ નાનપણથી જ્યારે મેં સંગીત શીખવાનું ચાલુ કર્યું ત્યારથી એ ખબર હતી વસ્તુ કે સંગીત દરિયો છે. ધીસ ઇઝ લાઇક અ નેવર એન્ડિંગ પ્રોસેસ. આ જીવનમાં ક્યારેય પતવાની નથી. અને જ્યારે તમે સંતુષ્ટ થઈ જાઓ કે સારેગામા પધનિસા હવે આવડી ગયું છે, ત્યારથી તમારી અધોગતિ શરૂ થાય. કરેક્ટ. યુ હેવ ટુ બી અ ડિસાઇપલ લાઈફ ટાઈમ. જો એટલે અને નાનપણથી ઘરમાંથી પણ એ સંસ્કાર મળે છે કે પપ્પા છે તો અત્યારે મારા કરતાં પણ વધારે વિદ્યાર્થી જીવ એમનામાં છે, તો એમને જોઈને હજી અમે ઇન્સ્પાયર થઈ છે કે ઓકે સંતુષ્ટ નથી જીવનમાં થવાનું, કે આ જેટલું તમે કરતા રહેશો ને એટલું તમને એવું થશે કે ઓકે અચ્છા અહીંયા જ પહોંચ્યા, હજી ઘણી લાંબી સફર બાકી છે, ઓકે અહીંયા પહોંચી ગયા પણ હજી આગળ કંઈ છે. તો અને મારી વાઈફ તો એ મ્યુઝિકલી ક્રિએટિવલી એક આર્ટિસ્ટ તરીકે મને એટલું બધું પુશ કરે છે ને કે વિઠ્ઠલ 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 અમારું ગીત આવ્યું તો એનો બેસિક કોર આઈડિયા જ ડેનિશાનો હતો. તો લાસ્ટ યર મારા નાનીની પુણ્યતિથિ હતી અને અમારા ઘરે ભજન હતા અને મહિલા મંડળ ઘરે આ રીતે ભજન કરવા માટે આવ્યા હતા અને બધી જ 10-15 મહિલાઓ એકસાથે બેસીને કૃષ્ણ ધૂન ગાઈ રહી છે. અને એ આઈડિયા ત્યાંથી આવ્યો કે રાજાધિરાજ કર્યા પછી કૃષ્ણ ભગવાન પ્રત્યે અમારો જે પ્રેમ, આદર, સમર્પણ છે તો અમારે કૃષ્ણ ભગવાનને માટે કંઈક
કંઈક બનાવવું છે, લેટ્સ ક્રિએટ સમથિંગ. જી. તો વિઠ્ઠલની પહેલાં 4 સુંદર લાઈનો રન્નાદેશા આંટી અમને લખીને આપી છે. એ મેં કમ્પોઝ કરી અને પછી ગીત શરૂ થાય છે વિઠ્ઠલ અને એ મેઇન ઓફિશિયલ વિડીયોમાં પણ અમે 10 બહેનોને બોલાવ્યા કે જે લોકો ગોતામાં ગોપી મહિલા મંડળ કરીને એમનું છે, ત્યાં આ રીતે 20 મહિલાઓ ભેગા થઈને દરરોજ ખાલી ભગવાનના ભજન કરે છે, ભક્તિભાવમાં લાલાજીને એમને જે પણ એમની આવડત છે કળા સમર્પિત કરે છે. તો અમને બોલાવ્યા, રેકોર્ડિંગ સ્ટુડિયોમાં રેકોર્ડ કરાવ્યું, વિઝ્યુઅલ્સમાં પણ અમે રાખ્યું છે કે મહિલા મંડળથી આખું ગીત અમારું શરૂ થાય અને પછી સરસ ડાન્સ ગરબાની કોરિયોગ્રાફી સાથે હું અને ડેનિશા અમે લોકો પરફોર્મ કરીએ છીએ. તો આખો કન્સેપ્ટ ડેનિશાએ ક્રિએટ કર્યો. મેં ખાલી મારી મ્યુઝિકની જે આવડત છે અને ઓડિયો માધ્યમમાં પત્નીએ જેમ કીધું એમ મેં કર્યું એમ હું કયા ગ્રો રહ્યો લગ્ન પછી બધાએ લગભગ એવું જ કરવું પડતું હોય છે. એટલે અનનોઈંગલી એક ટીપ મેં તમને આપી દીધી. પણ આ વાત તે સરસ કરી, પણ એ જે પેલી જે બ્યુટીફુલ લખેલી 4 લાઈનો તે જે કમ્પોઝ કરી છે એ જરા સાંભળવા મળે તો. બિલકુલ હે ને. આખા ગીતમાં મારી સૌથી ફેવરિટ લાઈન હોય તો આ છે, હૈયાનું વનરાવન સોનું વેણું વગાડો વિઠ્ઠલા, માખણ મિશ્રી રાહ જુએ છે ક્યારે આવે વિઠ્ઠલા, મટુકી મારી રહી છે અક્ષત આવી ફોડો વિઠ્ઠલા, ચોમાસું 12 માસ હવે તો ક્યારે આવે વિઠ્ઠલા. ક્યા વાત. રન્નાદી આંટી આ 4 લાઈન સુંદર લખી છે અને મેં એને કમ્પોઝ કરવાનો પ્રયત્ન કર્યો છે. યસ. હૈયાનું વન રાવન સોનું વેણુ વગાડો વિઠ્ઠલા, માખણ મિશ્રી રાહ જુએ છે ક્યારે આવે વિઠ્ઠલા, મટુકી મારી રહી છે અક્ષત આવી ફોડો વિઠ્ઠલા, ચોમાસું 12 માસ હવે તો ક્યારે આવે વિઠ્ઠલા. વાહ. અને અહીંયાથી પછી અમારું વિઠ્ઠલ રાખો એ મારે બીજું કામ છે. આ જે કર્યું આ જ પ્રકારના સૂરો મારા મનમાં આવ્યા. મને બહુ જ એક ખાસ વાત યાદ છે બલરાજની, કે કોવિડનો સમય હતો, બહુ જ નિરાશા બધે પ્રવર્તેલી હતી અને બધા એકબીજાને અમે ફોલો કરતા હોઈએ એટલે મેં સોશિયલ મીડિયા પર એક બહુ અદ્ભુત શું હતું એનું, કોની પાસે માંગવું એ વનરાજ અને બલરાજે કમ્પોઝ કરેલું. હું બહુ જ ઓનેસ્ટલી કહું છું, એ ગીત મારા પિતાજીને મેં કોવિડમાં ગુમાવેલા, પણ એ સાંભળ્યા પછી મને એટલો લાંબો સમય સુધી હું એ સાંભળ્યા જ કરતો હતો, એટલી રાહત લાગતી હતી. તો કોની પાસે માંગવું, આના શબ્દો તમે સાંભળો અને આ લોકોનું કમ્પોઝિશન આ જે ગાય છે, પ્લીઝ થઈ જાય. તો કોવિડ તમે પણ ક્યારે, આ તો કોવિડ તો જતો રહ્યો, એ મહામારી ટળી ગઈ, પણ જીવનમાં ક્યારે નિરાશા આવી હોય તો આ સાંભળજો. થેન્ક યુ સો મચ શૌનકભાઈ ફોર સચ અપ્રિસિએશન. અને કોવિડ ટાઈમ દરમિયાન હનુમાન જયંતિના દિવસે તુષાર અંકલે આ એમની લખેલી કવિતા ફેસબુક પર પોસ્ટ કરી અને મારા ને વનરાજના ધ્યાનમાં આવ્યું. એટલું સુંદર એના શબ્દો હતા કે અમને એવું થયું કે આ કમ્પોઝ કરીએ. અને બીજા જ દિવસે અમે લોકો ફેસબુક પર હું ખાલી કીબોર્ડ વગાડું છું, વનરાજ સારંગી વગાડીને ગાય છે, અને એ મૂક્યું અને તુષાર અંકલે એટલું બધું અમને એમના આશીર્વાદ આપ્યા. પછી વી થોટ કે આનું પ્રોપર એક પ્રોડક્શન થાય. તો રચિંતન ત્રિવેદી આનો ટ્રેક બનાવ્યો અને મેં પ્રોપર હનુમાનજીના મંદિરમાં એને શૂટ કર્યું અને એમના આશીર્વાદથી એટલા બધા લોકો સુધી પહોંચી. અને મોરારી બાપુના એમની ડોટરના પણ અમને આશીર્વાદ મળ્યા આ ગીત માટે. તો એની 2 લાઈન શૌનકભાઈને ખાસ સંભળવા મારા માટે. બહાર કાળી રાત ઉતરી ભીતર એકલો જાગું, બહાર કાળી રાત ઉતરી ભીતર એકલો જાગું, તારી પાસે ના માંગું તો તારી પાસે ના માંગું તો કોની પાસે માંગું, બહાર કાળી રાત ઉતરી ભીતર એકલો જાગું, બહાર કાળી રાત ઉતરી ભીતર એકલો જાગું. વાહ,
ક્યાં વાત હે. આ મારા હજુ બી મને ગૂઝબમ્સ આવે જ્યારે એણે ગાયું તારી પાસે ના માંગુ તો. ક્યાં વાત હે, કોની પાસે માંગું. વાહ. તો સંગીતનો આ ચમત્કાર છે દોસ્તો, સંગીતનો આ જાદુ છે કે એ તમને એક અલગ વિશ્વમાં લઈ જઈ શકે છે, એ તમને શક્તિ આપી શકે છે, એ તમને સમજણ આપી શકે છે, અને બસ એ સંગીતના જાદુને આપણે વધારે માણવાનો છે. અત્યારે ક્યાંય જવું નથી. હા, બલરાજ અહીંયા જ છે અને એનું સંગીત હજુ તો ઘણું બધું આપણે સાંભળવાનું બાકી છે. સમય પૂરો નહીં થાય ત્યાં સુધી સાંભળ્યા કરીશું, પણ અત્યારે એને પણ થોડું બિચારાને ગળામાં રાહત મળે એના માટે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને બલરાજ સાથે એવા અલગ પ્રકારના અદ્ભુત ગીતો આપણે સાંભળી રહ્યા છે. જો કે જે લોકોને હજુ સુધી એવું થયું હોય કે ભાઈ બલરાજે હમણાં કૃષ્ણના ગીત ગાયા, હનુમાનજી પર ગાયું, ભજન જ નથી ગાવાના બલરાજને. અરે હજુ તો બધું સરસ ગવડાવવાનું છે. એટલે જે બધા પ્રેમીઓ બેઠા હોય એમના માટે પણ કંઈક હમણાં થવાનું છે, એ કરીએ છીએ. પણ બલરાજ, મને આનંદ એ વખતે થયો હતો કે હું કોલેજ કાળથી, તું કોલેજમાં હતો ત્યારથી હું ઓળખું તને, અને જ્યારે મેં તને નેશનલ ટેલિવિઝન પર જોયો અને જે રીતે તે પરફોર્મ કર્યું, મને બહુ જ ગમ્યું કે ગુજરાતનો એક અલગ અવાજ કે જેમાં શીતળતા છે, જેમાં મીઠાશ છે, એક અલગ જ અવાજ એ ત્યાં ગયો છે અને એના આટલા વખાણ થઈ રહ્યા છે. એ આખી જર્ની કેવી રહી તારી? તો જર્ની બહુ જ મારા માટે લાઈફ ચેન્જિંગ એક્સપિરિયન્સ હતો. હું મુંબઈ 2017માં હતો અને મારા બર્થડેના દિવસે હું ઓડિશન આપવા માટે ગયો હતો. 7 જુલાઈ. તો 7 નંબરમાં હવે હું આમ બિલીવ કરતા થઈ ગયો છું કે જીવનની બધી જ સારી ઘટનાઓ 7 નંબર પર થઈ છે. તો મેં ઓડિશન આપ્યો અને બીજા દિવસે રાત્રે આઈ ગોટ અ કોલ કે આ રિયાલિટી શોમાં તમે સિલેક્ટ થઈ ગયા છો. તો મારા માટે બહુ જ સરપ્રાઇઝિંગ હતું, બિકોઝ ઇન્ડિયામાં રિયાલિટી શોનું એટલું બધું મહત્વ છે કે તમે ઓડિશનની લાઇનમાં ઊભા રહો, એક ઓડિશન, બીજું ઓડિશન, ત્રીજું ઓડિશન, ચોથું ઓડિશન, અને પછી તમને ક્યારેક ચાન્સ મળે કે અચ્છા ઓકે તમે આવો. એક ઓડિશનથી એ લોકોએ મને બોલાવ્યો અને ઓમ શાંતિ ઓમમાં હું એટલા બધા આપણા ભારતના દિગ્ગજ કલાકારોને મળ્યો, અમારી ટ્રેનિંગ થઈ. પછી એ શેખર રવજીયાની હોય, સચિન જીગર હોય, શંકર મહાદેવન, સોનુ નિગમ, અનુપ જલોટાજી, કનિકા કપૂર, હજી કદાચ ઘણા નામો હશે પણ તાત્કાલિક મગજમાં ના. યસ, એક્ઝેક્ટલી. આ બધા લોકોને ત્યાં મળ્યો, એમના આશીર્વાદ મળ્યા, સિંગિંગ ટિપ્સ એ લોકો પાસેથી મળી. 4 મહિના હું ઘરથી દૂર, એક અમારો અલગ સ્ટે છે જ્યાં મ્યુઝિક સિવાય કશું જ નથી થઈ રહ્યું. અમારા ફોન્સ પણ અમારી પાસે નથી. વાહ. અમે માત્ર સંગીતમય વાતાવરણથી ઘેરાયેલા છીએ અને માત્ર સંગીત ચાલે છે. તો એ જીવનનો એટલો અદ્ભુત સમય રહ્યો છે મારા માટે. ક્યાં વાત હતી. ત્યાં આ બધા આટલા દિગ્ગજો સાથે આટલી વખત વાત કરી, મળ્યા, તો કોઈ યાદગાર પ્રસંગ જે આમ યાદ રહી ગયો હોય કે યાર આ લાઈફ ટાઈમ મને યાદ રહેશે, એવું કોઈની સાથે કોઈ ઇન્ટરેક્શન થયું હોય, કોઈ કંઈ કીધું હોય? સોનુ નિગમજી આવ્યા હતા એક એપિસોડમાં અને મેં ગાયું હતું તૂને મુझे बुलाया शेरा वाली. તો એમાં એક એટલી બધી કે તો એ મેં ગાયું ને ઓવરઓલ ગીત પછી સોનુ નિગમ સરે એટલી બધી ટિપ્સ આપી છે ને કે આ સૂર સાચવવાના, શબ્દનું પ્રોનાઉન્સિએશન આટલું ઇમ્પોર્ટન્ટ છે, આ લિરિક્સમાં આ ભાવ છે પણ અંતરામાં આ ભાવ છે. તો આખું લાઈક 3 મિનિટના પરફોર્મન્સ પછી એમણે 30 મુદ્દાઓ મને પોઈન્ટ આઉટ કર્યા. અત્યારે જે મને મનમાં આવે એ મેં કીધા. એટલે એટ ધેટ ટાઈમ આઈ વોઝ લાઈક કે ઓહો, કે 3 મિનિટમાં આ સાહેબે એટલી બધી બારીકાઈથી જે ડિટેલ ઓબ્ઝર્વેશન કરીને અમને બધાને, અને નોટ ઓનલી મી, એ બધાને આ રીતે ગાઈડ કરી રહ્યા હતા કે તમારા સિંગિંગમાં આ સરસ છે, આ વસ્તુ સુધારવા જેવી છે. તો એ વસ્તુ અત્યારે આપણે પૂછીએ છીએ કે સોનુ નિગમ સર કે એમને લેજેન્ડ માનીએ છીએ. બિલકુલ. તો એમની સાથેની એક મુલાકાત બહુ જ અદ્ભુત હતી મારી સાથે. અને બીજું રણવીર સિંહ, ત્યારે તો મારા લાંબા વાળ હતા, તો રણવીર સિંહ સાથે મને ઓન સ્ક્રીન તતડ પર ડાન્સ કરવાનો એક મુદ્દો મળ્યો હતો, એક તક મળી. તો એ સૌથી યાદગાર છે મારા માટે કે વી બોથ આર પરફોર્મિંગ ઓન સેમ સ્ટેજ અને બંનેના લાંબા વાળ સાથે એમના ગીત પર ડાન્સ કર્યું. તો એ પણ એક બહુ ફન અને લાઈફ ટાઈમ યાદ રહે એવી મુમેન્ટ છે. બિકોઝ લોકો તરસે છે કે મારે રણવીર સિંહને જોવા છે એકવાર. એમ હી ઇઝ સચ એન એનર્જેટિક એન્ડ સો પોઝિટિવ પર્સન ઓન સ્ટેજ. વાહ. તો આ જે તમે, આ તો થોડાક આપણે આગળ નીકળી ગયા, પણ પહેલી વાર સ્ટેજ પર, આ તો બધું તમે શીખ્યા, ગાયું, પણ પહેલી વાર સ્ટેજ પર ગયા, નર્વસ થયેલા? ક્યારે એવું થયું છે કે સ્ટેજ પર ગયા પછી એમ થયું હોય કે શું કરીશ, આજે નહીં થાય, એવું ક્યારે કોઈ નર્વસનેસ થઈ હોય એવું? ક્યાં વાત, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. હું અત્યારે પણ સ્ટેજ પર જાઉં છું ને અત્યારે પણ નર્વસ થઉં છું. વાહ. અને આ સવાલ મેં શેખર રવજીયાની સરને પૂછ્યો હતો કે સર
હું કેમ કે નાનપણથી પપ્પા સાથે 4-5 ધોરણનો 4 વર્ષનો તો ત્યારે જ મેં ગીત ગાયું. પછી પપ્પાના પ્રોગ્રામમાં 4-5મા ધોરણથી જ તબલા વગાડતો હતો. પપ્પાના પ્રોગ્રામે તો હું કોરસ ગાતો હોઉં, એકાદ ભજન કે ગીત પપ્પા ગવડાવી દે. તો નાનપણથી હું સ્ટેજ પર પરફોર્મ કરું છું. અને 31 વર્ષની ઉંમરે હજી પણ આ ફિલિંગ આવે છે. તો મેં શેખર સરને સવાલ પૂછ્યો કે આને કઈ રીતે દૂર ભગાડવાની. તો એમણે બહુ જ અદ્ભુત વાત કરી કે બેટા હજી પણ નર્વસનેસ ફીલ થાય છે ને, દેટ મીન્સ કે તારી અંદરનો વિદ્યાર્થી જીવે છે, તારી અંદરનો કલાકાર જીવે છે. શેખર સર એમણે કીધું કે હું પોતે પણ સ્ટેજ પર જાઉં છું ને તો હું પણ અત્યારે નર્વસ હોઉં છું. બિકોઝ એવરી ટાઈમ તમારે અલગ ઓડિયન્સ માટે પરફોર્મ કરવાનું છે. સામે તમારા માટે ભલે એ 1000મો શો છે, પણ ઓડિયન્સ એવરી ટાઈમ તમારા માટે નવી છે અને તમારે એમને રીઝવવાના છે. તો એ જો નર્વસનેસ થતી હશે ને તો એને દૂર કરવા માટે તમે વધારે એફર્ટ લગાવશો. જ્યારે તમે સ્ટેજ પર પહોંચે ને એવું માન્યું ને કે બધું આવડે છે, ત્યારે તમારા અંદરનો વિદ્યાર્થી મરી ગયો. ને મેં જેમ કહ્યું ને શરૂઆતમાં જ કે તમારી મ્યુઝિકાલિટીને બધું ડિગ્રેડ થવાનું શરૂ થઈ જાય, અહંકાર આવવાનું શરૂ થઈ જાય. તો આઈ એમ વેરી હેપી કે સ્ટેજ પર જાઉં છું ને હજી પહેલી 1 મિનિટ એ નર્વસનેસ હોય છે ને 1 મિનિટ પર સ્ટેજ પર હું ગયો ને પછી આઈ એમ લાઈક કે આઈ એમ ધ કિંગ ઓફ ધીસ કિંગડમ. પછી એ નર્વસનેસ આમ વેનિશ થઈ જાય છે, પણ એ રહે છે, એ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બલરાજને સ્ટેજ પર ખાલી સાંભળવો નહીં પણ એને જોવો પણ મજાનો હોય છે, કારણ કે એટલી એનર્જીથી એણે જે રણવીર સિંહની વાત કરી ને એવી જ એનર્જીથી એના શોઝ કરતો હોય છે, લાઈવ પ્રોગ્રામ્સ આપતો હોય છે, ગજબ એનર્જીથી, ગજબ. આમ તમને એમ લાગે કે યાર આ માણસને હાફ નહીં ચડી જતો હોય, થાકી નહીં જતો હોય, અને પાછો જાતે ગાતો પણ હોય ને જાતે પરફોર્મ પણ કરી રહ્યો હોય, એટલે એ તો મજા જ છે. પણ ક્યારે કોઈ ફેન મુવમેન્ટ યાદ છે કે આવું કંઈ શો કર્યો અને તને એમ થાય કે ઓ આવું તો એક્સપેક્ટ જ નહોતું કર્યું, કે આવું કઈ રીતે થઈ ગયું? એવી પણ ઘણી બધી મોમેન્ટ્સ છે કે લાઈક નવરાત્રિમાં તો અમને એટલા બધા લોકોને પ્રેમ મળે છે ને કે પણ હમણાં રિસન્ટલી જ અમે લોકો વિઠ્ઠલના પ્રમોશન માટે એક જગ્યાએ ગયા હતા. વી પરફોર્મ ધેર, ગાયું, ગરબા કર્યા એ લોકો સાથે, અને એના પછી 15-20 લોકો આવ્યા. પેન પેપર કંઈ જ નહોતું, તો એ લોકો પેન લઈને આવીને લિટરલી એ લોકોએ એમના હાથ આપ્યો કે એમને ઓટોગ્રાફ આપો ને. એટલે આઈ વોઝ લાઈક કે કદાચ મારા હાથમાં કોઈ વિધાઉટ એની સપોર્ટ કોઈ પેનથી લખે તો એમ તમને ગલગલી ફીલ થાય કે યાર હું આપી દઉં ઓટોગ્રાફ, આઈ ડોન્ટ માઇન્ડ. કે એક તો બહુ જ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ હતો બધાનો અમારા માટે. તો 15-20 લોકોને મેં હાથ પર ઓટોગ્રાફ આપ્યા છે, ફોટોસ લીધા, પણ અને એ લોકો ફ્રેન્ડશિપ બેટ લઈને આવ્યા હતા કે આના પર પણ અમને તમારી સિગ્નેચર કરી આપો. તો સૌથી ઓવરવેલ્મિંગ ક્ષણ મારા માટે એ હતી. હું ને ડેનિશા બંને સાથે હતા અને એ લોકો આવ્યા અને એટલું પ્રેમ આદર સત્કારથી અમને વધાર્યા ને કે આવું ઓલમોસ્ટ બહુ જ બધી વાર થતું હોય છે, બટ ધીસ વોઝ ધ ક્યુટેસ્ટ મોમેન્ટ આઈ હેડ. કરેક્ટ. તો આ તો જો અબલરાજ હવે રૂપાળો વ્યક્તિ છું, બરાબર, એ વખતે તો ચલો ડેનિશા સાથે હોય, પણ ડેનિશા પહેલાંની પણ વાત કરીએ તો એવું થતું કે આમ જોઈને કોઈ એમ ગમાડી જ લીધો હોય ને કોઈક આમ આવીને સીધી એવી વાત કરી દીધી હોય કે તને આમ લાગી ગયું હોય કે આ કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે? અત્યારે ટીવી પર તમે બોલાવશો એટલે ના, પણ એવું ખરું કોઈકે આમ કંઈક નંબર લઈ લીધો હોય ને પછી કાં તો કોઈ સોશિયલ મીડિયા પરથી હેન્ડલ શોધીને મેસેજ કર્યા કરતું હોય, તો હેન્ડલ કઈ રીતે કરે? પછી શું કે જવાબ શું હોય? ધારો કે આવું બહુ થયું કે મને તમે બહુ ગમો છો, તમારો અવાજ બહુ સરસ છે, તમને મળવું છે, તો તું જવાબ શું આપે? એટલે પ્રેમથી જેટલું અવોઇડ થતું હોય એટલું હું મારી રીતે પ્રયત્ન કરું. બિકોઝ શરૂઆતમાં એવું થતું હતું કે ફેસબુક પર જ્યારે ઇન્સ્ટાગ્રામ નહોતું તો ફેસબુક પર મારો કોન્ટેક્ટ નંબર ત્યાં હતો. અચ્છા. અને એનું રીઝન એ હતું કે દેર આર સો મેની ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ કે ક્લાયન્ટ્સ કે જે લોકો સોશિયલ ડિરેક્ટ કોન્ટેક્ટ ના હોય તો દે વિલ ગો ઓન યોર સોશિયલ મીડિયા. ઇન્સ્ટાગ્રામ પરથી પછી મેં હટાવી દીધો, તો ફેસબુક પર જઈને એમાં કોન્ટેક્ટ ડિટેલ્સમાં તમારો નંબર રાખ્યો તો ત્યાંથી શોની ઇન્ક્વાયરી આવે, કંઈ પણ હોય ફંક્શન માટે તમને ગાવા માટે બોલાવે. પછી આવા કિસ્સાઓ થોડા વધવા લાગે, પછી એ મેં નંબર ત્યાંથી હટાવી દીધો. બટ ત્યારે ડેનિશા જીવનમાં આવી ગઈ? ના, ત્યારે તું પહેલેથી જ ડાયો છે? પહેલેથી જ. હા, પછી મેં આ પ્રેમની વાત થઈ રહી છે તો મને તને ગમતું હોય એવું કોઈ એક રોમેન્ટિક ગીત જરા થઈ જાય તો અત્યારે જે લોકો આ બધા જોઈ રહ્યા છે એ રાહ જોતા હશે. મેં એમને પ્રોમિસ કર્યું છે કે હવે એવું પણ બલરાજ ગાવાનો છે. પ્લીઝ. ડેફિનેટલી. તો રૂપકુમાર રાઠોડજીનું આ લખેલું એમણે કમ્પોઝ કર્યું છે અને મારું ગમતું ગીત છે જે ડેનિશા માટે તો મેં અઢળક વાર ગાયું છે. કે અત્યારની છોકરીઓ આજકાલ એ લોકોને કોમ્પ્લિમેન્ટ્સ બહુ જ જોતા હોય છે. વી કાન્ટ કમ્પ્લેન અબાઉટ ધેટ. પહેલેથી જ એવું છે. અમારા વખતે બી એવું હતું તમારું. વાહ. તો પરિસ્થિતિ સેમ છે. તો એમ પૂછે ને છોકરી કે હું તને કેટલી ગમું છું, કે તું કેટલો પાગલ છે મારા પાછળ, એમ. તો એનો જવાબ છે આભમાં જોને, આભમાં જોને જેટલા વાદળ
એટલો પાગલ, પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ, પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ, આભમાં જોને, આભમાં જોને જેટલા વાદળ, એટલો પાગલ, પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ, ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલે તારું નામ દીધું છે, ભમરા તને ગુંજા કરે, ગુંજવાનું મેં કામ દીધું છે, જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો, ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો, જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો, ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો, નદી તારા નામની વહે, એ જ નદીનું જળ પીધું છે, એ જ નદીનું જળ પીધું છે, આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ, આપણા પ્રેમની સુખની દુઃખની વાત કરું છું શબ્દો આગળ, એટલો પાગલ, પૂછતી નહીં કેટલો પાગલ, કેટલો પાગલ. ક્યા બાત હે. તો હવે મને પૂછે કે કેટલો પાગલ, તો એની જવાબમાં હું આ ગીત સંભળાવી દેતો હોઉં છું. કોઈ પણ પૂછે તો ડેનિશા પૂછે. ઓકે, સો બલરાજ, આ વાત તો થઈ કે તમે રિયાલિટી શોમાં ગયા અને ત્યાંથી બહુ જ બધું ભેગું કરીને લાવ્યા, કે કેવી રીતે નેશનલ લેવલ પર સિંગર્સ વિચારતા હોય છે, કામ કરતા હોય છે. પણ એનાથી એક આખી અલગ વસ્તુ તમે હમણાં કરી રહ્યા છો, અને એ છે એક્ટિંગ. યસ. હા, એટલે હવે આ શું પેલો પારસમણીનો સ્પર્શ થવાથી તમે સુવર્ણ બની રહ્યા છો, શું છે? પત્ની તમારી અભિનેત્રી છે તો તમે અભિનય કરી રહ્યા છો. રાજાધિરાજ નામનું એક અદ્ભુત નાટક ચાલી રહ્યું છે, જેને વિશ્વ કક્ષાએ બહુ જ મોટો પ્રતિસાદ મળી રહ્યો છે, અને એમાં રાજાધિરાજ એટલે કે કૃષ્ણ ભગવાનનું પાત્ર બલરાજ ભજવી રહ્યો છે. એટલે સાથે ગાય છે અને કૃષ્ણ બને છે. હવે કૃષ્ણ બનવું ને બલરાજ, એટલે મને એવું છે કે દુનિયાના બધા પાત્રો એક તરફ છે. બિલકુલ. કૃષ્ણ તમારામાં હોય તો તમે કૃષ્ણ બની શકો, બાકી કૃષ્ણ ના બની શકો તમે. કારણ કે એની પાસે શું નથી, દુનિયાનો કયો એવો ભાવ કે જે એ વ્યક્ત નથી કરતા, અથવા તો શું કઈ એવી પરિસ્થિતિ છે જેમાંથી પસાર નથી થયા. બિલકુલ. અને એ બનવું એટલે તો આમાં કઈ રીતે એક્ટિંગમાં તમે ક્યાંથી પહોંચી ગયા રાજાધિરાજમાં? તો એક્ટિંગની જર્ની આમ તો ડેનિશાને મળ્યો પછી તરત શરૂ થઈ ગઈ, બીકોઝ તમારે એક્ટિંગ કરવી પડતી હતી પછી એટલે. ના, રિયલ લાઈફમાં અમે લોકો બંને બહુ જ નેચરલ છીએ, પણ હા, આમ એવું કહેવાય ને કે મારા પપ્પા પણ એમના કોલેજ કાળમાં એક્ટિંગ કરતા હતા. હી હેઝ ડન થિયેટર જ્યારે એ કોલેજમાં હતા. પણ અમારી સગાઈ પછી એક યુટ્યુબ પર વેબ સિરીઝ છે કોલ્ડ બાદલ જલ બરસ રહત, તો એમાં એ મારું ડેનિશા સાથેનું ડેબ્યુ કહી શકાય એક એક્ટર તરીકે. તો અમે બંને એમાં સાથે એક્ટિંગ કરી છે. પણ રાજાધિરાજની વાત કરું ને તો એ તક પણ મને એમ કહેવાય કે ડેનિશા થ્રુ મળી. કેમ કે ફર્સ્ટ જ્યારે એના ઓડિશન ચાલતા હતા ત્યારે ડેનિશાએ રાજાધિરાજ માટે ઓડિશન આપ્યું હતું, જ્યારે પ્લેની રિક્વાયરમેન્ટ હતી એક્ટર્સ કાસ્ટ કરવા છે. ત્યારે રાજાધિરાજના ગીતો નહોતા બન્યા, પણ જ્યારે સચિન જીગરે એટલું અદ્ભુત મ્યુઝિક આપ્યું છે, એટલું અદ્ભુત બેકગ્રાઉન્ડ મ્યુઝિક, એના ગીતો એટલા સુંદર છે, પ્રેમભાવવાળા છે, કે વેન મ્યુઝિક કેમ તો આર ડિરેક્ટર શ્રુતિ મેમ વોઝ લાઈક કે નાવ વી વોન્ટ ટુ કાસ્ટ ગુડ સિંગર્સ, કે જેને અમે એક્ટિંગની ટ્રેનિંગ આપીએ અને એ લોકો દરેક પોતાના પાત્ર સ્ટેજ પર ભજવે. તો જે અમારા ડ્રામા ડિરેક્ટર છે, હી કોલ્ડ ડેનિશા કે તારો હસબન્ડ તો ગાય છે ને, સિંગર છે ને, એને કે ઓડિશન આપે, અમારો પ્લે આવી રહ્યો છે. તો એટ દેટ ટાઈમ આઈ ડીડ નોટ નો કે ઓકે રાજાધિરાજ આટલું મોટું પ્રોડક્શન થવા જઈ રહ્યું છે. સચિન જીગરે મ્યુઝિક આપ્યું છે, પ્રસૂન જોશીજીએ નાટક લખ્યું છે, ગીતો લખ્યા છે, શ્રુતિ શર્મા કે જેમણે ભારતના એટલા બધા મોટા મ્યુઝિકલ પ્લે ડિરેક્ટ કર્યા છે, શી ઇઝ ગોઈંગ ટુ ડિરેક્ટ આર પ્લે, અને ધનરાજ નથવાની સાહેબ અને પ્રોડ્યુસ કરી રહ્યા છે, ને NMACCના આટલા મોટા સ્ટેજ પર આ નાટક ભજવાવાનું છે ફોર ધ ફર્સ્ટ ટાઈમ, અને ધીસ ઇઝ ધી બિગેસ્ટ મ્યુઝિકલ પ્લે ઓન લોર્ડ શ્રી કૃષ્ણ. એટલે મેં ઓડિશન આપ્યું અને 15-20 દિવસ પછી એમનો ફોન આવ્યો કે તમે શ્રી કૃષ્ણ કરી રહ્યા છો અમારા નાટકમાં. તો
ત્યારે પણ મને ઓમ શાંતિ ઓમ જેવી જ ફીલ આવી કે Yes. એક ઓડિશન આપ્યું ને કાલે ફોન આવ્યો કે તમે ટીવી પર આવો છો, આમાં બી એક ઓડિશન આપ્યું ને ફોન આવ્યો કે તમે કૃષ્ણ બની રહ્યા છો, એટલે મને એવું થાય કે યાર શું મજાક કરો છો, બિકોઝ પ્રાઇમરીલી આઈ એમ નોટ એન એક્ટર. Yes. એટલે મેં કીધું કે હું ગાઈ લઈશ, હું ડાન્સ કરી લઈશ, એક્ટિંગ તમારા પર છે, તમે જેટલી કઢાવી શકો મારામાંથી તમે પ્રયત્ન કરજો. તો 1-2 મહિના અમારી બકાયદા એક્ટિંગની વર્કશોપ થઈ અને પછી વી ગોટ ધ સ્ક્રિપ્ટ પર કામ શરૂ થયું. અને શૌનકભાઈ, યુ વિલ નોટ બિલીવ કે એ 5 મહિના મારા જીવનનું એટલું ઘડતર થયું છે. ફોર ધ ફર્સ્ટ ટાઈમ હું 5 મહિના મારા પરિવારથી અલગ મુંબઈમાં એકલો રહી રહ્યો છું. સ્પિરિચ્યુઅલ, ઇમોશનલ, મેન્ટલ, ફિઝિકલ બધી જ પ્રકારનો ટ્રાન્સફોર્મેશન કે છેલ્લા 1 વર્ષથી મારી ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનની જર્ની શરૂ થઈ. 5 મહિના એવા હતા કે જ્યારે મેં જીવનમાં રાજા ધીરાજના ગીતો સિવાય એક બોલિવૂડ સોંગ નથી સાંભળ્યું કે એક ગુજરાતી ગીત મેં નથી સાંભળ્યું. 5 મહિના હું માત્ર કૃષ્ણમય છું. આઈ એમ ટ્રાવેલિંગ ઇન મેટ્રો, કે હું કાર ચલાવી રહ્યો છું, ઓટોમાં જઈ રહ્યો છું, મારા કાનમાં ભગવદ્ ગીતાનો પોડકાસ્ટ ચાલે છે અને ઘરે આવીને હું ભગવદ્ ગીતા જ વાંચું છું. અમારા એક્ટિંગ ડિરેક્ટરે કીધું કે તમારે કૃષ્ણને સમજવા માટે કે પ્લીઝ ડોન્ટ વોચ એની સિરિયલ કે જેમાં કૃષ્ણ, કેમ કે બહુ જ આપણા ભારતમાં કૃષ્ણ ભગવાન પર એટલું બધું ભંડોળ અવેલેબલ છે કે જો તમે કોઈને જોશો તો તમે એ જ વસ્તુને રેપ્લિકેટ કરવાનો પ્રયત્ન કરશો. સો પ્લીઝ ડોન્ટ વોચ એની સિરિયલ, એની વેબ સિરીઝ ઓન શ્રી કૃષ્ણ, તમે તમારો પોતાનો શ્રી કૃષ્ણ બનાવવાનો પ્રયત્ન કરો. તો ભગવદ્ ગીતા 5 મહિના વાંચી, 5 મહિના ભગવદ્ ગીતા સાંભળી, રાજા ધીરાજના જ શ્રી કૃષ્ણના જ ગીતો મેં સાંભળ્યા. તો એ આખો આખી વાત જ અલગ છે ને. આમ શબ્દો ખૂટી ગયા બોલતા બોલતા, એટલો કૃષ્ણમાં એમ લોકો થઈ ગયા. સંગીતથી એને ભરી દે. તું કયું ગીત ગાય છે એમાં જે સૌથી યાદગાર હોય, જો આપણે એ ગાઈ શકીએ? યસ, રાજા ધીરાજમાં અમારા પ્લેમાં 20 ગીતો છે ઓવરઓલ આખા પ્લેમાં. એમાંથી 12 ગીતો ઓલરેડી યુટ્યુબ પર ને બધા જ સોશિયલ મીડિયા ઓડિયો પ્લેટફોર્મ પર અવેલેબલ છે. પણ એમાં મારું એક ગમતું ગીત છે, પ્રસન્ન જોશી સરે લખ્યું છે. પ્લીઝ. એના હું શબ્દો કહું કે દરેક વ્યક્તિ ભગવાનને રીઝવવા માટે એટલા પ્રયત્નો કરતા હોય છે, ભગવાન આ આપી દો, આ આપી દો. અને પ્રસૂન સર કહે છે કે કોણ હૈ કહેતા કૃષ્ણ હુએ થે, કૃષ્ણ હો રહે હૈ પલ પલ, હાથ બઢાઓ ખડે સામને, યહીં ખડે હૈ રૂપ બદલ. આ 4 લાઈન મને એટલી બધી ગમે છે ને. અને આ ગીત ઓલરેડી ઓડિયો પ્લેટફોર્મ પર અવેલેબલ છે, જે રિલીઝ નથી થયા, તો એ સોંગ્સ આઈ એમ નોટ અલાઉડ ટુ પરફોર્મ. પણ આ ગીત હું ગાઉં પ્લીઝ. मंगलम प्रभु मंगलम तेरे, भक्ति करे हम जन्म जन्म. मंगलम श्री मंगलम तेरे, भक्ति करे हम जन्म जन्म. कौन है कहता कृष्ण हुए थे, कृष्ण हो रहे हैं पल पल. हाथ बढ़ाओ खड़े सामने, यहीं खड़े हैं रूप बदल. पार समय की सीमा से है, पार जन्म के बंधन से. बुद्धि से समझ नहीं आएंगे, सोचो प्रेम भरे मन से. मंगलम श्री मंगलम. વાહ, ક્યા વાત હે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ, બહુ જ આનંદ આવ્યો. અને હવે મારે છેલ્લે વાત કરવી છે કે જીવનમાં અત્યારે શું નવું હવે કરવા જઈ રહ્યા છો, પ્રોડક્શન વાઇઝ કઈ વસ્તુ નવી લાવી રહ્યા છો, અને જીવનમાં લગ્ન થયા પછીના કાળમાં શું ફેર પડ્યો છે? સંગીત કેટલું બદલાયું છે? હવે કયા રાગ છેડાય છે? હવે તો શ્યામના રંગમાં એવા રંગાઈ ગયા છે. અને રાજા ધીરાજ પછી શ્રી કૃષ્ણ સાથેનું અમારું કનેક્શન એટલું પ્રબળ મજબૂત થઈ ગયું છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ આવ્યું, આટલા બધા લોકોનો પ્રેમ મળ્યો. ઓલમોસ્ટ અત્યારે યુટ્યુબ પર 1.5 લાખ સુધી લોકોએ જોયું છે અને એમનો પ્રેમ અમને આપી રહ્યા છે. એના પછી જ નવરાત્રિમાં અમે લોકો બીજું જ રાધાકૃષ્ણ પર એક સરસ ગીત અમે લોકો લઈને આવી રહ્યા છીએ. અને રાજા ધીરાજની આગળની સિઝન પર જલ્દીથી એનાઉન્સ થશે. તો અત્યારે દેર આર સો મેની થિંગ્સ હેપનિંગ એટ વન ટાઈમ, અને જલ્દીથી એ સરપ્રાઇઝીસ અમે લોકો દર્શકો સુધી પહોંચાડીશું. ક્યાં વાત હે. તો બસ, તો જતાં જતાં કંઈક સંગીતના માધ્યમથી બલરાજ કહેવું હોય દર્શકોને, એવું કંઈક કહેવા માંગતા હોય કહી દો.
સંગીતના માધ્યમથી તમારું ગમતું ગીત પણ હોઈ શકે, એવું કંઈ જરૂર નથી કોઈ મેસેજ હોય, કંઈ ગમતું ગીત પણ હોઈ શકે. ઓકે ઓકે હિન્દી ગીત ઓર અરે હિન્દી હમણાં ગુજરાતી તો સાંભળ્યા જ. હિન્દી હિન્દી અને હમણાં વર્ષા ઋતુ ચાલે છે, બિલકુલ. તો સાવનની જ વાત છે. હા હા. सावन भी तो जाए पिहरवा, सावन भी तो जाए पिहरवा, मन मेरा घबराए, मन मेरा घबराए, ऐसो गए परदेस पिया तुम, ऐसो गए परदेस पिया तुम, चैन हमें नहीं आए, चैन हमें नहीं आए, मोरा सैया मुँह से बोले ना, मोरा सैया मुँह से बोले ना, मैं लाख जतन कर हार रही, लाख जतन कर हार रही, मोरा सैया मुँह से बोले ना, मोरा सैया मुँह से बोले ना. વાહ, માં સરસ્વતીનું વરદાન જે તને મળ્યું છે એમાં તું વધારે ફૂલતો ફાલતો રહે અને અમને બધાને આવું સરસ મજાનું સંગીત પીરસતો રહે. આજે બહુ જ મજા પડી ગઈ. અમારા બધાની સવાર સુંદર સંગીતમય તે બનાવી, બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ શૌનકભાઈ ફોર હેવિંગ મી. ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને મારો પણ દિવસ બની ગયો આજે. ક્યાં બાત હે. બસ તો દોસ્તો, દિવસ બનતો રહે, સરસ મજાની વાતો થતી રહે, આપણે ખૂબ આનંદ કરતા રહીએ. બસ એ જ આશા અભિલાષા સાથે આજને આપણી આ જે કાર્યક્રમની વિધિ છે એને પૂર્ણ જાહેર કરીએ છીએ. આવતા એપિસોડમાં ફરી સરસ મજાના મહેમાન સાથે અને આવી જ અદ્ભુત પળો સાથે આપને મળીશું. ત્યાં સુધી રજા આપો. આવજો.